હવે આપણે વાત કરીશું રાજકોટની. રાજકોટના હરિપર ગામે દારૂબંધીના કડક અમલી માટે સરપંચ મેદાને છે. ગામના સરપંચ મુના વેરડાની બુટલેગરો અને દારૂડિયાઓને ચેતવણી. ગામમાં દારૂડિયા જોયા તો જોવા જેવી થશે તેવી ચીમકી આપી. સરપંચ મુના વેરડાનો વિડીયો વાયરલ થયો છે. ગામના લોકોએ સરપંચનો વિડીયો આવકાર્યો. હું આ ગામનો સરપંચ છું, જવાબદારી મારા માથે છે. આ શબ્દો છે ગામના સરપંચના, જેઓએ દારૂના દૂષણ સામે લાલ આંખ કરી છે. સરપંચે બુટલેગરો અને દારૂડિયાઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી કે ગામમાં દારૂડિયા જોયા તો જોવા જેવી થશે. જે વિડીયો વાયરલ થતા લોકોએ પણ સરપંચની વાતને આવકારી. કાંઈ કોઈ ફરિયાદ આવી, કોઈ લથડિયા ખાતો જોયો, રાતે આ હાલતમાં ઉપાડી લેવાનો છું. દીકાભાઈ આમ કહી દીજો બધા અને ભાંગી નાખજો. આવતા બુધવારથી ફિલ્મ તારા બંધ. ભાઈ ધંધો કરો, નકર વેતી ના પડો તમારા ગામ. મારે કાંઈ તમે શું કહેતા, તમારા બાપનું ગામ છે આ? એવા દીધા આશરો આપ્યો ગરીબ માણા ગણીને, એટલે અમારા ગામની પત્તા ઠોકવાની. આજો નથી ને કે ધોકા ફાડી નાખો. આ બુધવારે મેળો ભરે જોતો નથી. મારે નથી ગમતું ને આ ગામમાં નહીં હાલે. ભાંગી નાખીશ તને બધાને. આવતા બુધવારે કઈ મળ્યું રણછોડિયા એટલે તમે અહીં નથી. હું 100% સવિનય કાનૂન ભંગ કરી કોઈ પણની રજા અધિકારી લીધો તમારા મકાન પોતે પાડી નાખીશ. હું આ ગામનો સરપંચો, જવાબદારી મારા માથે. તો વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી રાજકોટના હરિપર પાડ ગામ. વિડીયો વાયરલ થવા પર હરિપર પાડ ગામના સરપંચનું નિવેદન સામે આવ્યું છે. સરપંચનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બહારથી આવતા લોકો ગામમાં દારૂનું દૂષણ ફેલાવતા હોવાનો સરપંચનો આરોપ છે. સરપંચે આરોપ લગાવ્યો છે કે અમારા ગામમાં દારૂનું દૂષણ વધ્યું હતું એટલે ઠપકો આપ્યો હતો. હાલમાં સરપંચનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સરપંચ તરીકે મારી પણ કેટલીક જવાબદારી છે, આ વાતનો સરપંચે ઉલ્લેખ કર્યો. હરિપર પાડ ગામના સરપંચ મુન્નાભાઈ આહિરનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તેમાં તેઓ બુટલેગરને ખખડાવતા હોય તે પ્રકારના જે વિડીયો છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આપણી પાસે જે મુન્નાભાઈ છે, મુન્નાભાઈ શું કહેશો, જે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે એ આખી ઘટના શું હતી ને આ વિડીયો ક્યારનો છે? સાહેબ, આ વિડીયો તો હમણાંનો છે અને ઘટનામાં એવું છે કે ગામના એક અમે સરપંચમાં છીએ, જવાબદારી હોય છે. તો ઘણી વખત તમને એવું ધ્યાને આવતું હોય તો તમને એક વાત કરી દો, પોલીસ ખાતું ખૂબ સારી કામગીરી કરતી હોય છે. અત્યારે આપણા આઈજી સાહેબ નિર્લિપ્ત રાય છે. નિર્લિપ્ત રાયના આવ્યા પછી હું માનું ત્યાં સુધી 80 થી 90% દૂષણો દબાણા છે. કારણ કે પોતે નોન કરપ્ટેડ અધિકારી છે, સારા અધિકારીની ટીમ ખૂબ સારી છે. પણ ઘણી જગ્યાએ પોલીસ આખા વિસ્તારમાં પહોંચી નથી શકતી. અને ગામડામાં ક્યારેક એક ગામડાની સિસ્ટમ હોય કે બે આગેવાનો હોય ને, એનો થોડોક ડારો, થોડુંક એનું મર્યાદા હોય છે કે જેથી એ વસ્તુ બહુ આગળ ન જાય, ત્યાં ત્યાં રોકાઈ જતી હોય. અમે ઘણીવાર સૂચના આપતા હોય, કોઈ અનલીગલી કંઈ કામ થતા હોય તો કંઈક ભાઈ આ રહેવા દો. પણ ઘણીવાર એ લોકો મનમાંથી કાઢી નાખે છે, ત્યારે થોડુંક કડક થવું પડે છે. બાકી અમે પોલીસની અગેન્સ્ટમાં નથી કામ કરતા. પોલીસ ખાતાને જાણ કરી છે. પોલીસ ખાતાને ખૂબ સારી રીતે અમે રિસ્પેક્ટ આપી અને પોલીસ ખાતાને સંલગ્ન રહી અને સાહેબ સાથે કાયદાકીય કાનૂની રાહે જ કામ કરવાની અમારી કોશિશ હોય છે. પણ સ્વાભાવિક છે ક્યાંક તાત્કાલિક ડારો દેવાનો થાય. કોઈ માણસ માનો કે બજારમાં આવીને અપશબ્દો બોલતો હોય તો એને સ્થાનિક લેવલે ગામના આગેવાન તરીકે બે શબ્દ કહેવા પડે. આપણા છોકરા જ ભણતા હરખા ન હોય તો આપણા ઘરના સભ્યો એને ક્યારેક ઠપકો આપે, ક્યારેક ઠોંઠ ઠપાટે કરવી પડતી હોય છે. આ એક સામાજિક વસ્તુ છે. એનાથી વિડીયોથી આપણે કોઈ એવું સાબિત કરવા નહોતા માંગતા કે ભાઈ કોઈ વિંગ્સની કે કોઈ ખાતાકીય કામગીરી નબળી છે. બહુ પોલીસ કોશિશ કરે છે આ દૂષણોને દૂર કરવા માટે. અને નિર્લિપ્ત રાય તો એટલા બધા સારા બાહોશ અધિકારી. ખાસ આ વિડીયો વાયરલ થયો છે એમાં તમે બુટલેગરને ક્યાંક ખખડાવતા હોય, એટલે આખી ઘટના શું હતી, એ શું કરતા હતા એ લોકોને? તમારે ખારું થવાની જરૂર પડે, ખીજાય એમ? મને એવા સમાચાર હતા કે આ છોકરાઓ હમણાં થોડુંક આવું અનલીગલી વ્યવસાય સાથે જોડાયા છે, એટલે એ થોડુંક ત્યાંથી જ પૂરું થઈ જાય એવી ભાવના હતી. અને એને સૂચના આપવામાં આવી કે ભાઈ આ જાહેર માર્ગ છે, અહીંયા અનેક લોકો આઉટ સ્ટેટના આવતા જતા હોય, એ અહીંયા રોકાઈ જાય આવું સાંભળે તો, અને મેળા જેવું ભરાય અને આપણા ગામનું નામ બદનામ થાય, આપણા વિસ્તારનું નામ બદનામ થાય. આ ન થાય એટલે એના માટે કડક સૂચના. બીજું કે આવી રીતે બદનામી થાય ને પછી ઘણી વખત દીકરાઓ કે દીકરીને આપણે વ્યભિચાર કરવા હોય ને સામાજિક, એમાં પણ ઘણું નુકસાન સમાજને થતું હોય છે. એટલે મેં મારી ફરજના ભાગરૂપે એક જવાબદાર માણસ છું અને મારા પોલીસને હું ખૂબ રિસ્પેક્ટ કરું છું, પણ એક જવાબદાર નાગરિક તરીકે જયારે અચાનક કાંઈ એવું કહેવાનું થાય તો મારે કહેવું પડે છે. એમાં કોઈ કાયદાનો ભંગ કે કોઈ
પોલીસને ઓલી બતાવી એવો ભાવના નથી. મેં કીધું તમને એમ કે નિલીપરાય સાહેબ સાથે પણ અમે આની પહેલા ચર્ચા કરેલી અને ખૂબ સારો રિસ્પોન્સ. અને અત્યારે પછી આ વિડીયો વાયરલ થયો, નિલીપ રાયે તમને બોલાવ્યા હતા, એવું કઈ હતું? ના, અત્યારે એવું કાંઈ નથી. ના, એવું નહોતું. મને એવો સમાચાર હતા કે ભાઈ પોલીસ ખાતા દ્વારા આપને એવું કહેવામાં આવે છે કે ભાઈ આપ કાયદાકીય આમાં પેલું તપાસમાં જોડાવ અને કે જે કાંઈ હોય પોલીસ. એટલે મેં સાહેબને બીજા એક અધિકારી હતા કીધું સાહેબ અમે પોલીસને જાણ કરેલી હોય, પણ માનો કે ઓન ધીસ કાલે અમારે મોટી બીજ હતી નકલંગધામમાં, તો 15,000 માણસોની અવર જવર થતી હોય, તો તરત જ સાહેબે કીધું હું જે દારો ડફારા દીવો, તરત જ સાહેબે પોલીસની ગાડી મોકલી દીધી. ત્યાં ઓન ધી સ્પોટ ગાડી રહી ગઈ, 4 બીજા પોલીસના જવાનો આવી ગયા અને આખી સિસ્ટમ સંભાળી અને બધું ક્લિયર કરાવી નાખ્યું. ખાસ સરપંચ તમે છો, કેવા કેવા પડકારો સરપંચ તરીકે કાર્યકાળમાં આવતા હોય છે? આ તો એક વિડીયો વાયરલ થયો અને તમે અચાનક ચર્ચામાં આવી ગયા. અગાઉ કેવા એવા વિસ્તારના કામો કર્યા છે અને શું ખાસ પડકારો શું રહેતા હોય? સાહેબ, મને કોઈ ઓળખતું પણ નહોતું, પણ સોશિયલ મીડિયાના માધ્યમ અને મારા કરેલા મારા ગામ માટેના કામોએ આજ મને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે. અને ગુજરાતની જનતા પણ, તમારા SMS જોશો પણ એક SMS કોઈ એમાં ખરાબ નથી કરતું. ગુજરાતની જનતાએ મારામાં કંઈક જોયું અને ઘણા સરપંચો, હવે તો મને DMમાં એટલા મેસેજ આવે છે કે મુનાભાઈ તમારા કામ જોઈને અત્યારે ઓલ ઓવર ગુજરાતના 18,639 ગામમાંથી 10,000 ગામના સરપંચો કામ માંડ્યા કરવા. ત્યારે મને ખૂબ આનંદ થયો કે હારું, હું તો મારા માટે કરતો હતો પણ આ મેસેજ બહુ લાંબો. મારા અનેક વિડીયો વાયરલો થયા છે અને લોકોને હું સાચી વાત રજૂ કરું છું. સરકારના સારા કામે કહું છું, સરકારની જ્યાં ભૂલ હોય ત્યાંય કહું છું, અને લોકોને સારો સંદેશો મળે. લોકો જાતિ જ્ઞાતિના વાડામાંથી બહાર આવી સારા માણસને છૂટે, પોતાના કામ થાય એવા માણસ. અત્યારે તમે કલ્પના કરો, ખેડૂત કેટલા હેરાન છે. ખેડૂત વિના મારે તમારે કોઈને નહીં ચાલે મારા સાહેબ. ખેડૂત અન્ન પકવે છે ને મારા તમારા પેટમાં રોટલી નાખે છે ને ત્યાં આપણે જીવીએ છીએ. દેશની ધુરા જેના ઉપર ઊભી છે, દેશ જેના માથે ટકી રહ્યો છે, એ જ વર્ગ આખો દુઃખી હોય ત્યારે મને દુઃખ થાય. ત્યારે હું બોલું છું સરકારના, અને મને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. હું ગાડું નથી બોલતો, નૈતિક વિષય ઉપર બોલું છું. મને એમ લાગે કે આ જગ્યાએ મારે બોલવું જોઈએ. હું તમને એક દાખલો આપી દઉં, આમાં લેજો પ્લીઝ, કે ભારતીય જનતા પાર્ટીને ખૂબ હોંશે હોંશે મત દઈને 30 વર્ષથી શાસનમાં આપણે રાખ્યા. અત્યારે નરેન્દ્રભાઈ મોદી, આપણા યશસ્વી વડાપ્રધાન, દિલ્હીમાં કેન્દ્ર સરકાર હલાવે છે, ડબલ એન્જિન સરકાર. આપણે વાત થઈ હતી. આટલું બધું એની પાસે પાવર હોવા છતાં, આટલું બધું અબજો કરોડોનું ટેક્સનું, જનતાના ટેક્સનું ભંડોળ હોવા છતાં હજી તમે જાઓ ગામડામાં, 15 વર્ષ પહેલા હતા એ નાઈ રોડ, એમાં ગટરોની ક્યાંય સુવિધા નહીં, સારી સ્કૂલની ક્યાંય સુવિધા નથી. એટલા બધા ગામડાઓમાં સિટી નજીકના ગામ હોય જ્યાં પંચાયતને પોતાની આવક હોય ને કંઈક કરી શકાય છે, બાકી કાંઈ નથી થતું.